જો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે પર્પઝ મેં તમને ભણાવ્યું હતું. પર્પઝની જે પ્રેક્ટિસ પણ તમને કરાવી દીધી છે. એનું હોમવર્ક તમને મારે મોકલવાનું છે, પણ મારું આઈડી ગૂગલ ક્લાસમાં બંધ થઈ ગયું હતું, એટલા માટે આજે ચાલુ કરી અને આજે તમને મોકલીશ. 2 દિવસ હું હોમવર્ક નથી મૂકી શક્યો તો કારણ નહીં હતું. આજે સંકુલે આવ્યો છું ચાલુ કરી અને તમને હોમવર્ક ગૂગલ ક્લાસમાં મોકલવાનું છે. કારણ કે મોબાઈલમાં ફ્લેશ મરાવી એટલે આઈડી નથી જતું, પાછું ચાલુ કરવું. જો તમને કદાચ હજી મેસેજ હવે આવશે કે આવતા આ મહિનાના એન્ડ 28-29 ગમે ત્યારે આપણી યુનિટ ટેસ્ટ આવશે. આ વખતેની યુનિટ ટેસ્ટમાં કયો ટોપિક છે, શું છે, એ તમને 1-2 દિવસમાં ખબર પડી જશે. 12 માર્ક તો સહી છે કે હજુ જાણી જશે. તો આપણે ટેક્સ્ટ બુકમાં થોડું કામ કરેલું, જેથી કરીને તમારી ટેસ્ટ આવે એ પહેલાં આપણે ટેક્સ્ટ બુકનું કામ કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે. 3 યુનિટ મેં તમને કરાવ્યા છે અને 3 યુનિટમાં જે તમારું મટીરિયલ બાકી હશે, મારા ખ્યાલ મુજબ છેલ્લા પાઠનું બાકી છે કોઈ બરાબર છે, તો એ તમને મળી જશે. જે બાકી હશે એ થઈ જશે. પણ આપણે આજથી યુનિટ 4 ચાલુ કરીએ છીએ. છેલ્લે મેં તમને યુનિટ 3 કરાવ્યું અને યુનિટ 3માં છેલ્લે મેં તમને ગુડમેન વાળું પોએમ કમ્પ્લીટ કરાવ્યું યુનિટ 3. બરાબર છે. એમનું મટીરિયલ જો બાકી હશે એ મળી જશે, કારણ કે આ તો આપણે યુનિટ ટેસ્ટની વાત છે. બાકી આપણી જે એક્ઝામ આવે છે, સત્રાંત એક્ઝામ કેવી રીતે એ રીતે જે પૂછાશે, જે પેપર સ્પેસમાંથી આવશે, બરાબર, એ પ્રમાણે કામ આપણે કરશું. પણ આજે આપણે ચોથો યુનિટ જે લઈ લઈશું. ચોથા યુનિટમાં 2 રીડ આપેલા છે અને આ બસ 2 જ યુનિટ છે, પછી પાઠ કરવાનો આવશે. તો આપણે યુનિટ થોડું કામ કરી લઈશું, પાઠ ઉતારી અને પાઠ કમ્પ્લીટ કરી અને પછી આપણે ગ્રામર સેક્શનમાં નવો ટોપિક લેશું. એટલે પર્પઝની ટેસ્ટની કોપી આજે મારા ગૂગલ ક્લાસમાં આઈડી ચાલુ થઈ જશે. તો આજે જે હોમવર્ક મૂકીશ જોતા રહેજો તમે સાંજ સુધીમાં. તૈયાર છે કોપી, પણ ખાલી આઈડી ચાલુ થાય તો મૂકી દો. બરાબર છે. અને ચોથો યુનિટ છે એ આજે સમજાવી દઉં છું. અધૂરો રહેશે તો આપણે શનિવારે પૂરો કરી લઈશું. ક્વેશ્ચનનું શોર્ટ નોટનું કામ એ આપણે રવિવારે ગૂગલ ક્લાસમાં પાછું મૂકી દઈશું. બરાબર. તો આજે આપણે ચોથો યુનિટ શરૂ કરીએ અને ચોથા યુનિટમાં નાનકડો પાઠ છે, બહુ કંઈ ચોથો યુનિટ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. બરાબર છે. માઇન્ડ, બોડી અને મેડિસિન. હવે આપણું મન, આપણું શરીર અને દવા એ ત્રણેય જોડાયેલા છે. બરાબર છે. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન ત્રણેય વસ્તુ આપણી સાથે જોડાયેલી છે. તો આપણે રીડ 1 છે, ચોથા યુનિટનું રીડ 1. તમે ટેક્સ્ટ બુક ના લીધી હોય તો ટેક્સ્ટ બુક લઈ લો. તમારી સામે ટેક્સ્ટ બુક રાખી હોય તો છે, એમાં કોઈ મિનિંગ હોય તો લખી લેવાનું, પણ ડિટેલ રાખવાનું. ગમે ત્યારે આપણે પાઠ લેતા હોય ત્યારે સામે બુક રખાય, બોલપેન રખાય અને તમારી ટેક્સ્ટ બુકની અંદર જ એનો મિનિંગ લખી લેવાય. જ્યારે તમે એક્સપ્રેસને સોલ્વ કરો ને ત્યારે તમારે હિસ્ટ્રી ધ્યાનમાં આવે. એ ટેવ રખાય. આ ટેક્સ્ટ બુકમાં તમે લખો તો તમે માનો કે આવતા વર્ષે કોઈ બીજાને પુસ્તક આપો તો એને કામ આવે. બરાબર છે. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં લખવું નહીં એવું નહીં, ટેક્સ્ટ બુકની અંદર લખાય. આપણે ઉપયોગી થાય ત્યાંથી બધું લખવું. તો માઇન્ડ, બોડી અને મેડિસિન, આ શરીર, આપણા મન, શરીર અને દવા, આ ત્રણેયની અસર શું છે, તેની જરૂરિયાત શું છે, એ આપણે પાઠમાં કહેવા માંગે છે. તો પાઠની શરૂઆત કરીએ. If we look at different people in the world around us, we observe that all of us are not alike. Alike એટલે સરખા. Alike એટલે સરખા. એટલે કે દુનિયામાં તમે જો તમે કદાચ દુનિયાની આસપાસના જે લોકો છે, જુદા જુદા લોકો, એને તમે જોશો તો આપણને નિરીક્ષણ કરશું કે બધા લોકો સરખા નથી. બરાબર છે. એ એક ખૂબીની વાત છે ને કે આખા વિશ્વમાં આટલા માણસો છે, બરાબર, એટલામાંથી કોઈ સરખા નથી.
આજે ચહેરો મળતો આવતો હોય, સલમાન ખાન કે અમિતાભનો ડુપ્લિકેટ હોય પણ એના જેવું તો નથી થતું. કોઈક તો 50 હોય જ થોડી ઘણી, ગમે એ શારીરિક અથવા માનસિક ગમે એ. પણ દુનિયામાં એક વિચારવા જેવો point છે કે કોઈ વસ્તુ આપણે સરખી ના મળે. વસ્તુ સરખી મળે પણ માણસ સરખું ના મળે ક્યાંય. રાઈટ? તો એમ કીધું છે કે કદાચ આપણે નિરીક્ષણ કરીએ તો દુનિયામાં કોઈ લોકો આપણને સરખા જોવા મળતા નથી. Each one of us is different in many ways. દરેક વ્યક્તિ છે એ આપણાથી ઘણી બાબતોમાં, many ways, ઘણી રીતે, ઘણી બાબતોમાં, પછી both physically and mentally, શારીરિક અને માનસિક, એવી ઘણી બાબતોમાં અલગ અલગ છે. આજે મનુષ્ય નામની વ્યક્તિ ઘણી હશે પણ બધા સરખા નથી, બધાનું અલગ અલગ, શારીરિક રીતે અથવા માનસિક રીતે, જેમાંથી તફાવત હોય. વી ought to, આ ought to છે ને એનું ગુજરાતી થાય જોઈએ, શુડનો સમાનાર્થી શબ્દ છે, શુડ. ought to નો પ્રયોગ છે ને ઓલ્ડ ઇંગ્લિશમાં થતો, અત્યારે આપણે બહુ ઓછો જોવા મળે, પણ આપણે શુડ, અત્યારે આપણે કામ આવે ટોપિક છે આ ought to ને યાદ રાખજો બધા. ought to છે ને એ સલાહ સૂચન માટે વપરાય, સલાહ આપવા માટે, માંગવા માટે નહીં. શુડ નો પ્રયોગ છે ને ઇઝ ought to, શુડ ઇઝ ઇક્વલ ટુ ought to. ought to શબ્દ ધ્યાનમાં રાખજો, ફંક્શનમાં કામ આવશે. We ought to understand our own nature and the nature of others for our happiness, our own happiness and well-being in life. એટલે કે આપણે આપણો પોતાનો નેચર એટલે સ્વભાવ, આપણો પોતાનો સ્વભાવ અને બીજા લોકોનો સ્વભાવ, સામેવાળી વ્યક્તિ છે એનો સ્વભાવ, એ બંને આપણે ઓળખવા જોઈએ સારી રીતે રહેવા માટે. બરાબર? We observe that each one of us differently, બધું આપણે જોયું. We ought to understand our own nature and the nature of others. શા માટે? For our own happiness and well-being. એટલે કે આપણી ખુશી માટે અને આપણે જિંદગીમાં સારી રીતે જીવીએ, વેલ-બીંગ એટલે સારી રીતે જીવવું, એના માટે આપણે શું કરવાનું? તો કે આપણે આપણો પોતાનો સ્વભાવ અને જે સામેવાળી જે બીજા લોકો છે એમનો સ્વભાવને ઓળખવો જોઈએ, એને સમજવો જોઈએ. એ જ જરૂરી છે, સમજણ જરૂરી છે. બરાબર? તો શાંતિ, ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કદ, ટેમ્પરામેન્ટ્સ એટલે પ્રમાણ, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ એટલે કે લોકોનું જે ચારિત્ર્ય છે, કેરેક્ટર છે, have lot of variations, વિવિધતા, that must affect our health and happiness. એટલે આકાર છે, કદ છે, એનું પ્રમાણ છે અને લોકોનું જે ચારિત્ર્ય છે એ બધામાં ખૂબ જ વિવિધતા છે લોકોમાં, કે જે શું કરે છે? મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. તે આપણી તંદુરસ્તી અને આપણી જે ખુશી છે, આપણું સુખ છે, એમને અસર કરે જ છે. મસ્ટ આપ્યું છે, એફેક્ટ એટલે અસર કરે. જો એફેક્ટ એટલે ક્રિયાપદ છે, ઇફેક્ટ એટલે અસર થાય. સ્પેલિંગમાં એની જગ્યાએ ઈ કરી નાખો તો નાઉન થઈ જાય. ઇફેક્ટ એટલે અસર થાય અને એફેક્ટ એટલે અસર કરવી થાય. બરાબર છે? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવું. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝીસ અકર એટલે બનવું અથવા થવું, મેઇનલી મોટે ભાગે ઓવિંગ ટુ એટલે ને કારણે એક્સટર્નલ ફેક્ટર્સ બાહ્ય પરિબળો, લાઈક રોંગ ડાયટ એટલે કે ખોટો ખોરાક, બરાબર છે, અપ્રમાણિત ખોરાક, ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. જો પેથોજન્સ નો મીનિંગ થાય જંતુ, પેથોજન્સ નો તમને ગ્લોસરીમાં મીનિંગ આપ્યું છે હાર્મફુલ એલિમેન્ટ્સ, બેક્ટેરિયા છે, વાયરસ, નુકસાનકારક બેક્ટેરિયા. શું કીધું એમાં? આયુર્વેદના મત મુજબ આપણા જે શારીરિક રોગો છે એ મોટે ભાગે બાહ્ય પરિબળો જેવા કે બાહ્ય ખોટો ખોરાક અથવા તો બહાર ફરતા જે વાયરસ અથવા જીવજંતુઓ છે, બેક્ટેરિયા છે, એમને લીધે મોટે ભાગે શારીરિક રોગો થાય છે. આ શારીરિક રોગો થવાના કારણ અત્યારે માનો કે કોરોના વાયરસ છે એ પેથોજન છે, જે આ શબ્દ તો નાખ્યો છે, બરાબર છે, એ પેથોજન છે એટલે બાહ્ય જીવજંતુઓ, આપણા બેક્ટેરિયા વાયરસ જે છે એ આપણું એટલે આ એનું કારણ. પછી કે છે મેન્ટલ ડિસીઝ, માનસિક રોગો. માનસિક રોગોનું શું છે? તો કે મેન્ટલ ડિસીઝ અરાઇઝ, અંદર એટલે ઉદ્ભવ થવું,
તમને મેં જે ભૂતકાળ કોપી આપી એમાં પહેલો શબ્દ છે મેઇનલી મોટે ભાગે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો આપણી શરીરની અંદર લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ આપણી જે સંવેદનાઓ છે એમનો ખોટો ઉપયોગ એન્ડ ધ ઇન્ક્રીઝ એટલે વધારો ઓફ નેગેટિવ ઇમોશન અને નકારાત્મક સંવેદનાઓ છે ભાવનાઓ છે લાગણીઓ છે એમાં જે વધારો થાય એને લીધે મોટે ભાગે આપણે માનસિક રોગો થાય બરાબર છે રોંગ યુઝ ઓફ સેન્સીસ એટલે માની લો કે આપણે ભગવાને 5 ઇન્દ્રિય આપેલી છે આપણી આંખો આવી છે તો આંખોનો ઉપયોગ આપણે વધુ પડતો મોબાઈલમાં અને ટીવીમાં ઉપયોગ કરીએ તો માનસિક રોગ થાય એમ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન નકારાત્મક ભાવનાઓ છે એ પણ આપણે માનસિક અસર કરે તો આ માનસિક રોગો અને શારીરિક રોગો થવાના કારણો છે શારીરિક રોગો છે એ એક્સટર્નલ ફેક્ટર્સથી થાય અને માનસિક રોગ છે એ આંતરિક પરિબળોથી થાય એટલે કે ઇન્ટરનલ ફેક્ટર્સથી થાય વી વોન્ટ ટુ ડેવલપ એટલે કે આપણે વિકસાવવું શું તો ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગની એક આપણે ટેવ છે એ કેળવવી જોઈએ એ તો આપણે પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે તમે પોઝિટિવ બનો ખાલી પોઝિટિવ બનવાથી નહીં પાછું એની સાથે કામે કરવાનું પછી આખો દી આરામથી ખુરશીમાં બેઠા રહીને પોઝિટિવ થિંકિંગ કર્યા રાખે તો નહીં એ પ્રમાણે તમારું પોઝિટિવ કામે કરવું ખાલી વિચારવાનું કાંઈ નથી It has a good positive effect on our emotions. એની અસર છે આપણી જે ભાવનાઓ છે સંવેદનાઓ છે એના ઉપર સારી હકારાત્મક અસર છે એ આપશે જો આ ઇફેક્ટ સાથે ઇફેક્ટ અસર પોઝિટિવ ઇફેક્ટ એટલે હકારાત્મક અસર However, છતાં પણ both physically and psychological diseases are usually mixed and one seldom occurs without the other. બંને both physical and psychological disease એટલે કે શારીરિક અને માનસિક રોગો છે સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન એટલે આપણે જે રોગ છે મનોરોગ છે એ મોટે ભાગે કેવા છે તો કે મિક્સ્ડ છે મિશ્રિત છે આપણું શરીર અને મન છે જોડાયેલું છે આપણા મનની અસર શરીર ઉપર થાય છે શરીરની અસર મન ઉપર થાય આજે તમને પગમાં કોઈ જગ્યાએ દુખતું હોય તો એ દુખાવો છે એ તમારા મનને અસર કરે બરાબર છે અને મનમાં કઈ દુખાવો થાય તો શરીરને અસર કરે એટલે એકબીજા જોડાયેલા છે બોડી માઇન્ડ એન્ડ ઇમોશન્સ શરીર મન અને આપણું મગજ આપણે શરીર મન અને આપણી ભાવના એ ત્રણ એકબીજા સાથે જોડાયેલા છે 12 પાર્ટનર્સ એટલે કે આપણા જે શારીરિક રોગો અને મનોરોગ છે એ બંને મિક્સ છે વન સેલ્ડમ એટલે ભાગ્યે એટલે કે સેલ્ડમ ઓકર્સ વિધાઉટ અધર મોટે ભાગે એક છે એ બીજા વિના ક્યારેય નહીં બને આ તમને મેં હમણાં સમજાવ્યું શારીરિક રોગ થાય તો મનોરોગ થાય મનોરોગ થાય તો શારીરિક બે એકબીજા સાથે જોડાયેલા છે ક્યારેક જ એવું બને કે એકને બદલે બીજું ઉદ્ભવ્યું ભાગ્યે બને તો એ પણ ધ્યાન રાખવાનું છે પછીનો પેરેગ્રાફ છે some diseases like acute infection acute એટલે severe તીવ્ર acute એટલે તીવ્ર બરાબર છે તીવ્ર infection એટલે આપણે ખબર છે પ્રતિ બરાબર infection એટલે અસર have almost entirely physical causes આપણે જે શારીરિક cause એટલે પેદા થવા અહીંયા અસર ના થાય and can be treated purely on a physical level એટલે કેટલાક રોગો જેવા કે એક્યુટ ઇન્ફેક્શન તીવ્ર અસર છે ઇન્ફેક્શન તો થઈ ગયું ચેપ આપણી ભાષામાં બરાબર તીવ્ર છે એ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ મોટે ભાગે તે સમગ્ર આપણી જે શારીરિક કારણો છે શારીરિક પરિબળો છે બરાબર એમાંથી મોટે ભાગે આવે છે એન્ડ કેન બી ટ્રીટેડ એનો ઈલાજ કરી શકાય છે પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ શારીરિક લેવલે જ એનો ઈલાજ કરી શકાય છે એની કોઈ બીજી દવા નથી બરાબર છે however છતાં પણ મોસ્ટ ડિસીઝ એટલે રોગ ડિસીઝનો સ્પેલિંગ યાદ રાખવાનું મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ એટલે કારણ મોટાભાગના રોગો છે એમાં શારીરિક કારણ હોય છે પણ મોટાભાગના રોગ જેટલા થાય છે એમાં સાયકોલોજીકલ કોઝ એટલે કે મનોવૈજ્ઞાનિક કારણ એન્ડ ઓલ લાસ્ટિંગ એટલે ટકવું ડિસીઝ હેવ બરાબર જે આપણા હઠીલા રોગ કહીએ આપણે લાસ્ટિંગ ડિસીઝ એટલે હઠીલા રોગ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ
મનોવૈજ્ઞાનિક અસર હોય છે. ઘણીવાર આપણે એવું કહેવામાં આવે કે કોઈ દુખાવો થતો હોય એમાં તમે જે એકધારું ધ્યાન દો ને દુખાવો વધુ થાય અને તમે એને જો ભૂલી જાઓ તો વાંધો ના આવે. બરાબર છે? માની લો કે તમને કોઈ પગમાં દુખાવો લાગ્યું છે, પગમાં દુખાવો થાય છે, એ દુખાવો આપણે જો ધ્યાન દીધા રાખીએ તો એ દુખાવો ક્યારે લાગે? એ સમય કદાચ આપણે મોબાઈલ કે ટીવી જોતા હોય તો જો એ દુખાવો યાદ નહીં આવે એટલો સમય ત્યાંથી ધ્યાન બીજે કેન્દ્રિત કરવું પડે. એટલે જે આપણો અધિકાર એમની પાછળનું કારણ છે એ મોટે ભાગે સાયકોલોજીકલ ઇફેક્ટ છે. એક ટૂંકમાં આપણી મનોવૈજ્ઞાનિક અસર છે. આપણું મન છે એ ત્યાંથી આવીએ અને એ રોગ છે એ આપણે વધુ અસર કરે. એ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકનેસ ધ સેન્સ વીક એટલે નબળું થાય અને એની પાછળ તમે એક લગાડો તો વિકન એટલે નબળું વાળું ક્રિયાપદ થઈ ગયું છે. which may result into physical damage. એટલે કે એક શારીરિક રોગ છે એ આપણી જે ભાવનાઓ છે અને આપણી જે સંવેદનાઓની નબળાઈ છે એને અસર કરે છે. આપણી સંવેદનાઓને આપણી ભાવનાઓને એ અસર કરે છે, ખલેલ પહોંચાડે છે અને આપણી જે સંવેદનાઓ છે એને નબળી પાડે છે. કે જે શું કરે છે મે રિઝલ્ટ એનું પરિણામ શું આવે છે તો કે એમનું પરિણામ છે એ ફિઝિકલ ટ્રબલ આવે છે. એટલે કે શારીરિક તકલીફ અથવા શારીરિક મુશ્કેલી કદાચ પરિણામ મળે અથવા એમનું અસર કરે છે. એટલે આપણો શારીરિક રોગ છે એ આપણી ભાવનાઓને ખલેલ પહોંચાડે છે, આપણી સંવેદનાઓને નબળી પાડે છે અને કદાચ એનું પરિણામ છે એ ફિઝિકલ ટ્રબલ મુશ્કેલ એટલે કે આપણે શારીરિક તકલીફ ઊભી થાય છે. they lead to dietary problems. Dietary problems એટલે ખોરાકની સમસ્યા. dietary problems એટલે ખોરાકની સમસ્યા. આપણે જે ખોરાક લઈએ છીએ they lead to dietary problems, strain એટલે તણાવ અથવા ચિંતા, the heart and nervous એટલે ઢીલા પડી જવું, and weaken એટલે નબળું, તો ફિઝિકલ રોગ. આને એટલે કે આ જે સમસ્યાઓ છે, આ જે રોગો છે, આપણે એક તો ખોરાકની સમસ્યા તરફ દોરી જાય કે આપણે મજા ના હોય, શકતું ના હોય તો ખોરાક લેવાનું મન થાય. પછી સ્ટ્રેન ધ હાર્ટ, આપણો હૃદય છે એની અંદર ચિંતા અથવા તણાવ ઉત્પન્ન કરે છે. પછી નર્વસ એટલે ઢીલા પાડવું અથવા તો આપણે નબળા પાડવું. અને વિકન ધ ફિઝિકલ બોડી એટલે કે આપણું જે શરીર છે એને નબળું પાડી દે છે. આ બધાના લીધે ટૂંકમાં આવી રીતે થાય. જો અહીંયા આપણે કોરોના વાયરસની અત્યારે વાત ચાલે છે બરાબર, જ્યાં જોઈએ આપણે વોટ્સએપ ખોલો કે ગમે એ ખોલો કે ન્યૂઝપેપર ટીવી, એમાં બધામાં આખો દિવસ કોરોના એટલે આપણે રહેવાનું છે. તમને બધાને અનુભવ છે. તો મોટે ભાગે જો મેં એક વસ્તુ બીજી જોવા મળી છે કે જેનું મનોબળ મજબૂત છે એ પાછા એનાથી હાજર થયા છે. મનોબળે તમારું મજબૂત હોવું ખાલી દવાથી. એટલે આ પાઠમાં આપણે એમ કહેવાનું કે આપણે માનસિક રીતે પણ તૂટી જઈએ છીએ. ખરેખર પોઝિટિવ થિંકિંગ હોય, મનોબળ મજબૂત હોય. ઘણા એવા કેસ બન્યા છે કે હોસ્પિટલે પહોંચે એ પહેલા જ વચ્ચે ખલાસ થઈ જાય. એ શા માટે? તો કે એને એ બીક લાગી ગઈ, હું પાછો આવીશ કે નહીં, એવું બીક લાગે. એવા ઘણા કેસ જોયા છે. કારણ કે માનસિક રીતે ભાગી જાય એટલે તમારું શરીર છે એ તમને તોડે. એટલે મન છે એ મજબૂત હોવું જોઈએ તો કોઈ પ્રોબ્લેમ ના થાય. પછી ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, વિકસિત, બરાબર છે, વિકસિત આપણું જે દુનિયા છે, આધુનિક વિકસિત દુનિયામાં our problems are mainly psychological. મોટાભાગના આપણી સમસ્યાઓ, મોટાભાગની મુશ્કેલીઓ છે એ કેવી છે તો કે મનોવૈજ્ઞાનિક છે. બરાબર છે. મન અત્યારે માણસ શાંતિ શોધવા માટે પ્રયત્ન કરે છે પણ શાંતિ મળતી નથી ક્યાંય. અને માની લો કે કદાચ એકલો જંગલમાં મૂકી આવીએ ને તો એને પાછી ચિંતા નહીં હોય કે મારું ઓલું કામ નથી, મારું નથી બધું ત્યાં એને શાંતિ તો નથી. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, ચિંતાઓ વધતી જાય છે, તણાવ વધતો જાય છે, ઘણી સમસ્યાઓ છે આપણે આજુબાજુ. પછી નાનું બાળક હોય કે ભલે મોટી ઉંમરની વ્યક્તિ હોય ભલે ગમે તે વ્યક્તિ હોય, બધાને કંઈક ને કંઈક તણાવ હોય જ છે. એટલે મોટા કહેવાનું એમ થાય છે કે આજે આધુનિક આપણો વિકસિત દેશ છે, આપણું વર્લ્ડ છે સોરી, એમાં મોટાભાગના રોગ છે એ કેવા છે તો મોટાભાગના ડિસીઝ છે એ સાયકોલોજીકલ છે. We have sufficient food, આપણી પાસે પૂરતો ખોરાક છે, ક્લોથિંગ કપડા છે, શેલ્ટર એટલે કે આશરો છે, which prevent us રક્ષણ કરે છે. શેનાથી રક્ષણ કરે છે
prevent us from getting most physical diseases. આપણને શારીરિક રોગો ના થાય, શારીરિક રોગો છે એમાંથી બહાર આવવા, શારીરિક રોગો છે એને રોકવા માટેથી આપણી પાસે બધું છે. પૂરતો ખોરાક છે, કપડાં છે, આશરો છે, રોટી કપડાં મકાન, ત્રણેય વસ્તુ પૂરતું સફિશિયન્ટ એટલે ઇનફનું સમાન આપી થાય, પૂરતું છે. આપણી પાસે પૂરતો ખોરાક છે, કપડાં છે અને આશરો પણ છે, જે આપણને જે આપણા ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક રોગો છે થતો અટકાવે છે અને એનાથી બચાવે છે. છતાં પણ શું તો એટલે છતાં પણ કોન્ટ્રાસ્ટમાં આવે તો આપણે ટોપિક આવશે. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. જો કે મોટા ભાગની કોઈ શારીરિક સમસ્યાઓ નથી, છતાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, મનોવૈજ્ઞાનિક ચિંતા. બરાબર છે, આપણું મન છે એ શાંત નથી, સફર એટલે પીડાનું સહન કરવું, છતાં પણ હજુ આપણે મનોરોગથી પીડાઈએ છીએ. શરીર આપણું સારું છે પણ આપણું મન છે એ શાંત નથી. આ બધી સુવિધાઓના લીધે આપણે શારીરિક અત્યારે મેડિકલની સુવિધા એવી હતી કે દવા એવી હતી કે માણસ આવું એનું કરો ત્યાં સુધી બચાવનો પ્રયત્ન થાય છે, બધી સુવિધાઓ છે, છતાં મન છે એ હારી જાય છે. ધીસ અનરેસ્ટ, અનરેસ્ટ એટલે કે અશાંતિ. આ અશાંતિ શું કરે છે? મેનિફેસ્ટ એટલે કે દેખાતું, દ્રશ્યમાન, વિઝિબલ, સમાનાર્થી વિઝિબલ. ધીસ અનરેસ્ટ may manifest as feelings of loneliness. આજે એમ કહેવામાં આવ્યું છે કે આજે ચિંતા છે ક્યાં દેખાય છે તો કે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા, એકલતાની લાગણીઓ. નોટ બીઇંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ, કોઈ એને ચાહતું નથી, કોઈ સમાજની અંદર કોઈ જગ્યાએ વખાણ નથી થતા. એંગર એટલે ગુસ્સો, સ્ટ્રેસ એટલે ચિંતા, બરાબર, તણાવ. સ્ટ્રેસ એટલે તણાવ અને એન્ઝાઇટી એટલે ચિંતા. સ્ટ્રેસ એટલે તણાવ અને એન્ઝાઇટી એટલે ચિંતા. તો આ જે ચિંતા છે એ સ્પષ્ટપણે શેમાંથી જોવા મળે છે તો કે એકલતાની લાગણી હોય, કોઈ એમને વખાણ નથી કરતો તો કોઈ એમને ધ્યાન નથી ચાહતું નથી, પછી ગુસ્સો કરે, પછી તણાવ હોય, પછી ચિંતા હોય. આ બધી જ લાગણીઓ છે એમાં મોટે ભાગે આપણને આજે અનિદ્રા અથવા અશાંતિ આપણે કહીએ એ આપણે જોવા મળે છે. ઇટ કેન, અને એ વસ્તુ કેના તરફ આપણે દોરી જાય તો કે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી. આપણી જે શારીરિક ક્ષમતા છે, શારીરિક ઉર્જા છે, શારીરિક એનર્જી છે આપણી, એમને નબળી પાડવા તરફ આપણે દોરી જઈ શકે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે કંઈ પણ, વોટ એટલે જે કંઈ પણ, આપણે જે કંઈ પણ કરવા ઈચ્છતા હોય એમાં આપણને એ રોકે છે. પ્રિવેન્ટ એટલે રોકો. આપણે માની લો કે કોઈ કામ કરવા ધારતા હોય તો પણ આ ચિંતાને લીધે એ કામ આપણે કરી શકતા નથી. અને જો તમારા મગજ ઉપર ભાર હશે ને ત્યારે તમને કામ જ નહીં હોય. તમે ચિંતામાં હશો, કોઈ તકલીફ હશે ત્યારે તમારા ઘરમાં કે સમાજમાં કે તમારા પોતાનું ગમે તકલીફ હશે ને ત્યારે એ કામમાં બહુ કરી ખરાબ કામ, એ કામ તેની મજા ના આવે, એ કામ કરતું આપણે રસ જ થાય. અને આપણે મૂડમાં હોય ત્યારે જોજો કેટલું કામ કરી નાખીએ, બરાબર. એટલે આ બધી લાગણીઓ છે એ જે સંવેદનાઓ છે એ આપણને શારીરિક ક્ષમતા છે આપણે ઘટાડે છે અને આપણે જે કંઈ પણ કામ કરવા ઈચ્છતા હોય એ કામ કરી શકતા પણ નથી. આને પછી કે છે આપણે our very way of life breeds unhappiness. બ્રીડ એટલે જન્મ આપવો, બ્રીડ એટલે જન્મ આપવો, એટલે કે આપણી અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની જે રીત છે એ આપણને અનહેપીનેસ એટલે કે અશાંતિ છે, અસુખ, શાંતિ, અશાંતિ છે એમને જન્મ આપે છે, અશાંતિનો જન્મ આપે છે. આપણી ખૂબ લાઈફસ્ટાઈલ જ એવી થઈ છે. આજે માની લો કે નેટ ના આવતું હોય તોય આપણે ચિંતા કરીએ છીએ, બરાબર છે. મોબાઈલ વ્યવસ્થિત ના તો સામાન્ય વસ્તુ છે, કદાચ એને હાલે અત્યારે ભલે આ તો કોરોનાની લીધે ઇમ્પોર્ટન્ટ વધી ગયું. અત્યારે ડિજિટલ યુગનો ધર્મ પડી ફરજિયાત કરવું જોઈએ, કઈ ચિંતા નથી. પણ આપણી જે લાઈફસ્ટાઈલ છે ને, આપણી જીવન જીવવાની જે રીત છે એ આપણને વધુ તકલીફ આપે છે.
આજે એક દિવસ લાઇટ ના આવે તો આપણે નથી આવતું, અને પેલા વર્ષો પહેલા લાઇટ જ ના આવતી તોય હાલતું, કારણ કે આપણે ટેવ પડી ગઈ. હવે એ પછી ના થાય. વી હેવ હેક્ટિક and unstable routines in which there is a little peace or contentment. જો એક શબ્દ એવો છે હેક્ટિક, એટલે કે આપણું ચિંતા આપણી. વી હેવ હેક્ટિક એટલે કે આપણે ચિંતા છે, અને અનસ્ટેબલ અસ્થિર રૂટીન્સ આપણે જે રોજિંદી જિંદગી છે કે જેમાં there is a little peace or contentment. પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. ખૂબ થોડો સંતોષ અને શાંતિ છે. આપણી જે રૂટીન લાઈફ છે, આપણી ચિંતા ભરેલી અથવા અસ્થિર રૂટીન્સ છે આપણે, એમની અંદર ખૂબ ઓછી શાંતિ અને ખૂબ ઓછો સંતોષ છે. કોઈ વસ્તુમાં આપણને પૂરતો સંતોષ નથી થતો. We have disturbed the organic roots of life, like good food, water and air and a happy family life. We have disturbed, આપણે કોને ખલેલ પહોંચાડેલી છે? તો કે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, આપણા જીવનના જે મૂળભૂત મૂળ છે, આપણી જિંદગીનું જે મૂળ છે, એમનો જેવા કે કેવું તો કે સારો ખોરાક, હવા અને પાણી, બરાબર, એન્ડ એ હેપી ફેમિલી લાઈફ, અને એક સુખદ પારિવારિક જિંદગી. આ બધી વસ્તુ છે એ આપણા મૂળમાં પડેલી છે. એ બધી વસ્તુમાં આપણે ડિસ્ટર્બ કરે છે. વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ. જો નેચરલનો વિરોધી આર્ટિફિશિયલ થાય. નેચરલ એટલે કુદરતી, અને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. આપણી જે કૃત્રિમ જગત છે આપણે, ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. We live in an artificial world dominated by an urban એટલે શહેરી, રૂરલ એટલે ગ્રામ્ય, લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા એટલે કે આપણી જે શહેરી જીવનશૈલી છે, અને માસ મીડિયા એટલે કે સમૂહ, આપણું જે મીડિયા અથવા માધ્યમ છે, એના એક કૃત્રિમ જગતની અંદર આપણે જીવીએ છીએ. એમના એક કૃત્રિમ જગત, ઓર્ગેનિક એટલે બાયોલોજિકલ, જૈવિક, ઓર્ગેનિક એટલે બાયોલોજિકલ, જૈવિક, ઓર્ગેનિક શબ્દ આવ્યો ને, ઓર્ગેનિક રૂટ્સ, બાયોલોજિકલ. there is a little માં શું છે આપણે વાંચીએ તો અહીંયા શબ્દ છે there is little to nourish the soul. આપણો જે આત્મા છે એને એ પોષે છે. સોલ એટલે આત્મા, નરીશ એટલે પોષવું. We always desire new things. આપણે દરરોજ નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ. And are seldom content with what we have. અને ભાગ્યે જ આપણી પાસે જે કંઈ પણ છે, what we have એટલે આપણી પાસે જે કંઈ પણ છે એનાથી આપણે સંતોષ છે. આપણે વધુ જોઈએ. We always crave to, જંક ના કરવું, અપેક્ષા રાખવી. We always crave to ગુજરાતી થાય આકાંક્ષા રાખવી, અપેક્ષા રાખવી. We always crave to have more. આપણે વધુ ને વધુ જોઈએ છીએ. પૈસા છે તો એને પૈસાથી સંતોષ નથી, એમ હજી વધુ કમાય. જેની પાસે જેટલું હોય એનાથી એને વધુ જ જોઈએ છે. એ માણસનો સ્વભાવ છે. We are never still or at rest. આપણે સ્થિર નથી અને આપણે આરામ કરવું નથી, આપણે શાંત કરવું નથી. We are never still or at rest. Our medicine is more quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. આપણી દવા છે is more quick fix to keep going in our wrong way. આપણે જે જુદા જ માર્ગે જઈ રહ્યા છીએ, આપણી જુદા જ માર્ગે જે આપણી જીવનશૈલી જઈ રહી છે, એને રોકવાનું કામ છે તાત્કાલિક કોણ કરે છે? તો આપણે દવા. આપણે કંઈ પણ થાય એટલે સીધા દવા લેવા દોડીએ, બરાબર છે. બીજું કોઈ આપણી પાસે રસ્તો નથી. એનું મૂળ કારણ આપણે નથી શોધતા, આપણે સીધી દવા લેવા જઈએ. રેરલી એટલે કે ભાગ્યે એડ્રેસીસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. ભાગ્યે જ આપણે આપણા જે બિહેવિયર એટલે કે આપણું જે વલણ છે એમના મૂળમાં જઈ અને એની સમસ્યાઓ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. સીધી આપણે દવા લેવા દોડશું, પણ આપણો જે આપણા વલણને લીધે જે સમસ્યાઓ ઊભી થઈ છે, આપણા વર્તણૂકને લીધે જે સમસ્યાઓ ઊભી થઈ છે, ત્યાં તરફ પહોંચવાનો આપણે પ્રયત્ન કરતા નથી. વી ટેક એ ક્વિક પિલ. પિલ એટલે ગોળી, દવાની ગોળી હોય ને એને પિલ કહેવામાં.
હોપિંગ ટેક આપણે તાત્કાલિક જ દવા લેવી છે. શું આશા રાખીએ છીએ તો કે our problem will go on, આપણી સમસ્યા દૂર થઈ જશે. બટ we do not recognize that, પરંતુ આપણે ઓળખતા નથી કે it may only be symptom of an imbalance life. એ symptom એટલે લક્ષણ. symptom એટલે આ એક imbalance life એટલે અસંતુલિત જિંદગીનું એક લક્ષણ છે. એ આપણે સમજતા નથી, આપણે ઓળખી શકતા નથી. આ વાક્ય તમારે આવી ટ્રુ ફોલ્સ બરાબર ને આપણી જે ટેસ્ટ હતી. ઇટ ઇઝ એ વોર્નિંગ લાઇટ ધેટ, એક ચેતવણી માટેની લાઇટ છે ધેટ વી મસ્ટ નોટિસ, કે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ખાલી દવાથી બધી સમસ્યાઓ ના હોય બરાબર છે. અમુક સમસ્યાઓના પાયામાં આપણે મૂળમાં આપતા. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થઈ જાય ત્યારે આઈથી અધૂરો પાઠ આપણે શનિવારે પાછો લેશું અને પછી હું તમને આપણી જે યુનિટ ટેસ્ટ ફોર્મેટ આવી ગયું એટલે હું તમને કહું કેવી રીતે કેટલું આપણે કામ કરવાનું. જે કામ અધૂરું હશે બધું પૂરું થઈ જશે. આપણી પાસે હજી ઘણું થાય છે. તો શનિવારે બાકીનો પાઠ લેશું.